વલસાડના સાંસદ ધવલ પટેલનું આદિવાસી સમાજ અને સમસ્ત દોડિયા સમાજ દ્વારા સન્માન કરાયું। હર ઘર સ્વદેશીની રાષ્ટ્રીય ટીમમાં નિયુક્તિ। ઉત્તર પૂર્વ ભારતના 7 રાજ્યના પ્રભારી તરીકે થયેલી નિયુક્તિ માટે સાંસદને શુભેચ્છા આપી। વલસાડના આદિવાસી સમાજ અને સમસ્ત દોડિયા સમાજના ઉપક્રમે વલસાડ જિલ્લા સાંસદ અને લોકસભા દંડકની હર ઘર સ્વદેશીની રાષ્ટ્રીય ટીમમાં નિયુક્તિ અને ઉત્તર પૂર્વ ભારતના 7 રાજ્યના પ્રભારી તરીકે થયેલી નિયુક્તિ અંતર્ગત સન્માન કરાયું હતું। સાંસદ ધવલ પટેલે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે તેઓ સતત કટિબદ્ધ રહેશે તેમ જણાવી વડાપ્રધાન ઇતિહાસમાં પ્રથમ વખત દોડિયા સમાજના દીકરાને અને નાનીબાઈ લોકસભા દંડક તરીકે નિયુક્ત કર્યો। આદિવાસી સમાજ એક થઈ શિક્ષણ ક્ષેત્રમાં નવી પેઢી આગળ આવે એ પ્રયાસો કરવા અપીલ કરી હતી। ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા વલસાડના વિકાસમાં સાથે સાંસદ અને ધારાસભ્યના સંકલન વચ્ચે ચાલતા વિકાસના હરણફાળની વાતો કરી હતી। ધારાસભ્ય અરવિંદ પટેલે સાંસદ દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કાર્યોની સરાહના કરી હતી। પારતાપી રિવલિંગ પ્રોજેક્ટને રદ કરવામાં મહત્વની ભૂમિકાની પણ સરાહના કરી હતી। આદિવાસી તોડ થાળીના નાદ વચ્ચે સાંસદનું ફૂલહાર વડે સમાજના લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ સહિત સમસ્ત દોડિયા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।